તો અત્યારે હું આવી ગયો છું ગાંધીનગર, અને ગાંધીનગર રૂમ પણ સેટ થઈ ગયો છે. સેક્ટર 3A ન્યૂની અંદર રૂમ રાખી લીધો છે. ગઈકાલે હું અમદાવાદ હતો, અમદાવાદથી આજે ગાંધીનગર આવ્યો, અને ગઈકાલે જ રૂમ તો સેટ કરી લીધો હતો. અમદાવાદ ફ્રેન્ડને ત્યાં રોકાણો હતો એટલે. તો હવે હમણાં લાઇબ્રેરી પણ સેટ કરી લીધી છે. તો એ બધી ડિટેલ્સ હું તમને આગળના વિડીયોમાં કહીશ. ત્યાં સુધી કનેક્ટેડ રહો. તમારો રૂમ સેટઅપ થઈ ગયો છે. અત્યારે છું સેક્ટર 3A ન્યૂની અંદર. ઓકે, હમણાં આ બધી મેન્ટરશિપ પ્રોગ્રામ આપણું લાઈવ હતું. તો હવે હું લાઇબ્રેરી જઈશ. લાઇબ્રેરી કઈ છે? તો યુગવંદના લાઇબ્રેરી સેક્ટર 6 છે. એમાં જગ્યા તો ફૂલ હતી. મેં 1-2 મહિના પહેલાં વાત કરેલી હતી. તો અત્યારે રિવોલ્વિંગ જગ્યા છે, એટલે કે જ્યાં ખાલી હોય ત્યાં બેસવું પડે એમ છે, કેમ કે લાઇબ્રેરી સારી છે. કીધું હું વેઇટ કરીશ ખાલી થશે ત્યાં સુધી. બાકી ત્યાં સુધી હું જ્યાં ખાલી જગ્યા હશે, જે ઘણા ટાઈમથી નહીં આવતા હોય સ્ટુડન્ટ એવી જગ્યાએ, તો ત્યાં હું હમણાં બેસીને 1-2 દિવસ વાંચીશ. પછી જગ્યા ખાલી થશે એટલે હું ત્યાં એલોટ થઈ જઈશ. બરાબર. તો ત્યાં હું અત્યારે રીડિંગ માટે અત્યારે નાઇટમાં જાઉં છું, કેમ કે મારો એક ફ્રેન્ડ છે જે ડીવાયએસઓ છે, એ પણ ત્યાં એણે પણ લાઇબ્રેરી જોઈન કરી છે. તો અમે બે સાથે ત્યાં જશું, તૈયારી કરશું. એટલે થોડુંક બેને ડિસ્કશન, એટલે લાઇબ્રેરીમાં તો ડિસ્કશન ન થાય, પણ આજે શું વાંચવું, ટાર્ગેટ્સ બધા સેટ થઈ જાય, કેવું શું, 1-2 જણા હોય તો વધારે બેનિફિટ રહે તૈયારી કરવા માટે. તો આજે તો આવ્યો છું, હજુ નવું ગાદલું લેવા ગયો તો આજે બધું સેટઅપ થયું. આજેથી હવે વાંચવાનું સરસ મજાનું ચાલુ કરીશ. આજે 12 ઓગસ્ટ છે, એટલે હવે અત્યારે લાઇબ્રેરી રાતે જઈશ, રાતે 1-2 વાગ્યા સુધી વાંચીશ, અને પછી કાલથી રેગ્યુલર હું ચાલુ કરી દઈશ. સવારે 10 વાગ્યાથી સાંજે જ્યાં સુધી વચાય ત્યાં સુધી રેગ્યુલર હવે વાંચ જ કરવાનું છે, કેમ કે હવે થોડોક સમય ઓછો છે. તો અત્યારે હવે હું 11 તો થઈ ગયા છે, કેમ કે લાઈવ આજે હતું. ઘણા દિવસોથી મેન્ટરશિપ પ્રોગ્રામમાં લાઈવ થયું નહોતું, એટલે લાઈવ કરવાનું હતું, એટલે ટાઈમ વધારી ગયો છે. હવે આજે થાકી ગયો છું, એટલે નાહી ધોઈ અને પછી લાઇબ્રેરી જઈશ, અને ત્યાં જેવું વચાશે 1-2 કલાક તો પણ વાંચીશ, અને પાછો રેગ્યુલર આવતો રહીશ. તો મળીએ આગળ, વ્લોગ ચાલુ જ રહેશે. ઓકે. તો અત્યારે વાગી ગયો છે 1:30, અને હું નીકળું છું ઘર માટે. અને કાલે સવારે પાછું રીડિંગ માટે આઈ થિંક 9-9:30 પછી આવીશ, કેમ કે થોડુંક મારું નાઇટનું રીડિંગ વધારે છે અને દિવસનું ઓછું છે. એટલે હું કાલે 9-9:30, 10 આસપાસ આવી જઈશ, અને પછી આખું શેડ્યુલ ફોલો કરીશ. બરાબર. તો મળીએ કાલ સવારે. તો અત્યારે રેડી થઈ ગયો છું હું લાઇબ્રેરી જવા માટે. તો લાઇબ્રેરી જઈને મળીએ. તો વાગી ગયા છે 2:15, અને જમવા જવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે વાગી ગયા છે 2:30, અને અત્યારે હું જાઉં છું MI સર્વિસ સેન્ટર, કેમ કે મેં કાલે ટેબ્લેટ ત્યાં રિપેરિંગમાં આપ્યું હતું. તેની સ્ક્રીન ચેન્જ કરવાની હતી, વોરંટીમાં હતું એટલા માટે. તો ત્યાંથી ટેબ્લેટ લઈશ, અને પછી હું જમી અને થોડીક વાર રૂમે આરામ કરીશ, અને પછી પાછો સાંજે લાઇબ્રેરી આવીશ. તો વ્લોગમાં કનેક્ટેડ રહો. તો હવે પહેલાં ચા પી આવે અને પછી વાંચવા બેસીએ. તો એક વાત એ કે જે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો ગાંધીનગરમાં રહે છે એને રૂબરૂ મુલાકાત કરવી છે. કોઈ પણ ડાઉટ છે તો એને આપણે એક સમય નક્કી કરશું, ત્યારે મળી શકશું. આપણા જે મેન્ટરશિપ પ્રોગ્રામમાં જોડાયેલ છે એના માટે તો એક વાર નક્કી કરેલો છે કે એ વારે એ બધા મેન્ટરશિપ પ્રોગ્રામવાળા સ્ટુડન્ટો આવી શકે, અને રૂબરૂ જ ડાઉટ, કેમ કે જો રૂબરૂ હોય તો વધારે ઇફેક્ટિવ પડે, અને થોડુંક રૂબરૂ મોટિવેશન મળે, રૂબરૂ બધા સાથે મુલાકાત થાય, બધાના ડાઉટ સોલ્વ થાય તો વધારે ઇફેક્ટિવ રહે. એટલા માટે મેં નક્કી કર્યું છે. એમ પણ આપણા જે યુટ્યુબના સબસ્ક્રાઈબર છે એને પણ જો મળવું હોય તો આપણે એક વાર નક્કી કરશું, સમય નક્કી કરશું, કોઈ પણ ચાની લારીએ કે એવું સમથિંગ જગ્યાએ, તો ત્યાં મળી શકીએ, અને ત્યાં આપણે તમારા ડાઉટ સોલ્વ કરી શકું કે ભાઈ નવા વિદ્યાર્થીઓ શું કરવું, આ છે તે છે. તો એના માટે પણ આપણે તૈયાર રહીશું, અને વ્લોગ મૂકતા રહીશું. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો કોઈ પણ કોર્સ બાબતે ક્વેરી હોય તો. બાકી રૂબરૂ તો મળતા રહીશું, બરાબર ને. રેગ્યુલર વ્લોગ્સ મૂકતો રહીશ. હવે વીકલી આવશે, રેગ્યુલરલી નહીં આવે, કેમ કે તૈયારી હોય છે, મેન્સની પ્રિપરેશન બૂસ્ટ છે હવે થોડુંક, તો બરાબર છે. તો મળીએ વ્લોગમાં.
આ વ્લોગ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. જ્યારે ફ્રી ટાઈમ મળશે ત્યારે વ્લોગ જરૂરથી બનાવીશ. હવે લગભગ વીકલી હું કરીશ વ્લોગિંગ, બરાબર છે? તો એ પ્રમાણે મારું શેડ્યુલ પણ મૂકતો રહીશ. તો જોડાયેલા રહો. જેમ બને વધારે વિદ્યાર્થીઓ સાથે શેર કરો, બરાબર છે? કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ટાટા, બાય બાય, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ.